મોરબી જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। હળવદ અને ટંકારામાં કુલ 6 બોગસ ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી ચૂક્યો છે। ટંકારાના મંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જયકિશન ભીમાણીની ₹1.36 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે। તો હળવદના ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ ધરામીની ₹4167ના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે। વધુમાં ચંદ્રગઢ, રણમલપુર અને રાયસંગપર સાથે સુંદરી ભવાની ગામની પણ ડિગ્રી વિનાની બોગસ ડોક્ટર ઝડપાયા હોવાની માહિતી છે। પોલીસે તમામ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે। મહત્વનું છે કે મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં કુલ 9 જેટલા બોગસ ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે। કુલ મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અલગ અલગ જગ્યાએથી 9 બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે। જેમાં આજરોજ હળવદ અને ટંકારાના બે થઈને કુલ 1,80,000 જેવો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે। જેમાં ઇન્જેક્શન, વિવિધ દવાઓ, પાટાપિંડીના સામાન વગેરે મળી આવ્યું છે અને આ ડોક્ટરોની કાયદેસર અટકાયત કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાંથી બોગસ ટેકનિશિયન ઝડપાયો છે। 2.5 મહિના સુધી હોસ્પિટલમાં કામ કર્યા બાદ તેને નકલી ડિગ્રીનો ભાંડો ફૂટ્યો છે। ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરની અંદર ડોક્ટરના સહાયક તરીકે કામગીરી કરનાર બોગસ ટેકનિશિયનની ધરપકડ કરવામાં આવી છે। ડેન્ટલ ટેકનિશિયનની પોસ્ટ માટે દેવકંદર્પ વૈદ્ય નામના વ્યક્તિને 11 મહિના પહેલા કરાર ઉપર નોકરી પર રાખવામાં આવ્યો હતો। જો કે આરટીઆઈ એક્ટિવિસ્ટે શંકાના આધારે આ વ્યક્તિની માહિતીને તપાસ હાથ ધરી અને જેમાં તપાસ દરમિયાન દેવ વૈદ્યે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી નોકરી મેળવી હોવાનું સામે આવ્યું। રાજસ્થાનની જે કોલેજનું ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કર્યું હતું ત્યાં આવો કોઈ જ કોર્સ ચાલતો ન હોવાનું સામે આવ્યું। ફરિયાદ નોંધાતા પોલીસ આરોપીની ધરપકડ કરી છે। હાલ આરોપીને રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીએ તપાસ કરાવી તો ડોક્યુમેન્ટો ખોટા સાબિત થતા અમારા ઉચ્ચ અધિકારીએ મને લેખિતમાં આદેશ કરતા મેં આજ રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં દેવકંદર્પ વૈદ્ય સામે કે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી અને સર્વિસ લીધેલી છે તેની ફરિયાદ નોંધાવેલી છે। તો આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। આ કેસની અંદર હજી કોઈ પણ તપાસમાં સંડોવાયેલા હશે અને તપાસમાં બહાર ખુલશે તો એને પણ આગળ એના વિરુદ્ધની કાર્યવાહી થશે। ભાવનગરમાં 10.50 કરોડના ખર્ચે રાઇફલ રેન્જ શૂટિંગ પ્રોજેક્ટ તૈયાર થયો છે, પરંતુ વહીવટી પ્રક્રિયામાં વિલંબના કારણે છેલ્લા 8 વર્ષથી તે પ્રોજેક્ટ શરૂ થયો નથી। પ્રોજેક્ટમાં બાંધકામને પણ નુકસાન પહોંચવા લાગ્યું છે। વિદેશમાંથી 2 વર્ષ પહેલા ખરીદાયેલા નવા નક્કોડ સાધનો તાળું મારીને મૂકી દેવામાં આવ્યા છે। આજ દિવસ સુધી આ રાઇફલ શૂટિંગ રેન્જ થઈ શક્યું નથી અને આ ઉપરાંત યુનિવર્સિટી પ્રોજેક્ટનો નિભાવ પણ કર્યો નથી। સ્થળ ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે। બાંધકામમાં તિરાડો પડી ચૂકી છે। ચોમાસામાં પણ અહીંયા ખૂબ જ પાણી ભરાય છે અને જેના કારણે મશીનો પણ પલળી જાય છે। ત્યારે યુનિવર્સિટીનું તંત્ર આ પ્રોજેક્ટમાં ધ્યાન આપે અને અહીંના ખેલાડીઓને ટ્રેનિંગનો લાભ મળે તે ખૂબ જ જરૂરી છે। આ શૂટિંગ રેન્જ બની ગયાને લગભગ 3 વર્ષ થયા। આજ દિન સુધી ત્યાં સ્કૂલ લેવલની, સ્ટેટ લેવલની, નેશનલ લેવલની કે યુનિવર્સિટી લેવલની એક પણ સ્પર્ધાનું આયોજન કરવામાં નથી આવ્યું। તેમજ ભાવનગર યુનિવર્સિટીના ખેલાડીઓ માટે જે શૂટિંગ રેન્જની તૈયારીઓ કરવાની હતી કે એમને લાભ આપવાનો હતો એ આ શૂટિંગ રેન્જ થયા બાદ આ યુનિવર્સિટીના ખેલાડીઓને બિલકુલ લાભ મળ્યો નથી। 14 કરોડના ખર્ચા પછી પણ 3 વર્ષ પહેલા ઓલરેડી તૈયાર થઈ ગઈ, પણ આજ સુધી હું એવું માનું છું એક વાર પણ રાઇફલમાંથી ગોળી ફૂટી નથી। કમનસીબે ભાવનગરમાં સ્પર્ધા હોય રાઇફલની તો ભાવનગરમાં આપણામાં નહીં અન્ય જગ્યાએ સ્પર્ધા થાય છે કે યુનિવર્સિટીએ રાઇફલ શૂટિંગ રેન્જ જેનું નામ આપ્યું છે ખરા અર્થમાં એ રાઇફલ શૂટિંગની રેન્જ નથી, એ પિસ્તોલ શૂટિંગ અને શોટગન શૂટિંગની જ રેન્જ છે। આશરે 14 કરોડના ખર્ચે જે વસ્તુ તૈયાર થઈ છે એ વસ્તુનો ઉપયોગ થઈ રહ્યો નથી અને મારા અને તમારા ટેક્સના પૈસાનું પાણી યુનિવર્સિટીની અણઆવડતના કારણે થઈ રહ્યું છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। ગીર સોમનાથના ધોળેશ્વર મહાદેવ મંદિર નજીક વનરાજાની લટાર એક ડાલામથ્થો સિંહ બિંદાસ આંટા ફેરા મારી રહ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો।
ભાવનગરના સોસિયા ગામે સિંહણના ધામા વાડી વિસ્તારમાં સિંહણના આટાફેરા કેમેરામાં કેદ થયા. અલાંગ નજીક આવેલા સોસિયા ગામમાં સિંહણની હાજરીથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો. સિંહણના આટાફેરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સુરત જિલ્લામાંથી અંધશ્રદ્ધાના વરવા દ્રશ્યો સામે આવ્યા. ઝાડ વીજપોલ પકડીને ધૂળતી મહિલાઓનો વિડીયો વાયરલ થયો. વિડીયો માંગરોળ તાલુકાના કોઠવા ગામનો હોવાની ચર્ચા. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું. અમદાવાદમાં બાપુનગર રખિયાલમાં આતંક મચાવનારા સામે તપાસ તેજ. 2 આરોપી પકડાયા. 3ની શોધખોળ. તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું. રખિયાલ વિસ્તારમાં પોલીસે નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર આરોપી ફઝલનો વધુ એક વિડીયો વાયરલ થયો. બાપુનગર રખિયાલમાં મચાવ્યો હતો આતંક. જાહેરમાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનારો આરોપી કોર્ટમાં રજૂ કરાયો. આરોપી સમીર શેખને 24 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરાયા. ટોળકીનો મુખ્ય આરોપી ફઝલ સારવાર હેઠળ. પોલીસ રિમાન્ડમાં થઈ શકે છે અને ખુલાસા. અમદાવાદમાં આતંક મચાવનારા આરોપીઓને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓ હાથ જોડીને લોકોની માફી માંગી. અમદાવાદના બાપુનગર રખિયાલ બાદ શાહીબાગ વિસ્તારમાં પણ તોફાની તત્વોનો આતંક. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને આરોપીઓની હવા કાઢી નાખી. કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ. પોલીસની સરભરાથી આરોપીને ચાલવામાં પણ ફાંફા પડ્યા. અમદાવાદમાં મકાન ખરીદવા ગયેલા ગ્રાહકો છેતરાયા. પ્રિવિલિયન ગ્રુપના બિલ્ડરે 200 લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ. મકાનના પ્રી બુકિંગના નામે ગ્રાહકો પાસેથી 40 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરાઈ. પ્રિવિલિયન ગ્રુપે 1.5 વર્ષ પહેલા સાઉથ બોપલમાં 22 માળની બિલ્ડિંગમાં 2 અને 3 BHKની સ્કીમને લોન્ચ કરી હતી. મકાનના પ્રી બુકિંગના નામે ગ્રાહકો પાસેથી રકમ લીધી હતી. જમીન માલિક સાથે બબાલ થતા બિલ્ડરે સ્કીમ પડતી મૂકી હોવાનું સામે આવ્યું. અમદાવાદના નરોડામાં શેલ્બી હોસ્પિટલની બેદરકારીથી 62 વર્ષના દર્દીનું મોત થયાનો આરોપ. સ્વસ્થ દર્દીનું સારવાર બાદ મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો. PMJY યોજના અંતર્ગત 8 ડિસેમ્બરે દર્દીના પગનું ઓપરેશન કરાયું હતું. ઓપરેશન બાદ દર્દીના શરીરમાં નસ ખુલી રહી ગઈ હોવાનો આક્ષેપ.